બધી ટોટલ ગુફા જેટલી છે ને લગભગ બધી ડુંગરમાંથી કોતરીને જ બનાવવામાં આવે છે. લોકોને એક ખાસ વિનંતી કે આ આપણી પૌરાણિક અને પ્રાચીન ગુફા છે, તો મહેરબાની કરીને અહીંયા કોઈ કચરો ન હાવ પૂરું થઈ જાય. મારો તો હા આદર્શડી આ કહેવાય સાણા ડુંગરની અત્યાર સુધીની મહત્વ ગુફા. લગભગ અત્યાર સુધી કોઈએ નહીં જોઈ હોય. એક એવી ગુફા ઉપર છે જેને ચોરખાના તરીકે ઓળખવામાં આવે છે. સાણા ડુંગરનો પ્રોપર ફૂલ નજારો. તમે 2000 વર્ષ જૂની ગુફા, જ્યાં ટોટલ 360 જેટલી ગુફા છે. આપણે ટોટલ 45 જેટલી ગુફા એક્સપ્લોર કરવાની છે મિત્રો. અહીંયા કહેવાય છે કે પાંડવો વખતની જગ્યા છે, અને આ જ્યારે પાંડવો અહીંયા વનવાસ ભોગવવા માટે આવ્યા હતા ત્યારે ટોટલ કોતરકામ આખું પર્વતનું ટોટલ કામ કરી ને આ ગુફાઓ બનાવવામાં આવી છે, જેને આપણે સાણા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે. આ છે આપણી પહેલી ગુફા, જેને હાથીખાના તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો આનું કાંક સ્ટ્રક્ચર જ આનું કાંક આખું અલગ છે. અને આવી તો ટોટલ 45 જેટલી ગુફા છે, જે બધી આપણે આજે જોવાની છે. તો ચાલો મારી સાથે. મિત્રો આનો ખાલી તમે હાઈટ જુઓ કેટલી ઊંચી છે. મારા ખ્યાલ પ્રમાણે 12 થી 13 ફૂટ જેટલી ઊંચી હાઈટ છે. અને આવી તો અહીંયા લાડ ગુફાઓ છે. આ છે ગુફા નંબર 2. આ એક્ઝેક્ટ હાથીખાનાની બાજુમાં આવેલી ગુફા છે. ચાલો હું મને અંદર લઈ જાઉં મારી સાથે. આવો. આ જો આ પૂરેપૂરી કહેવાય કે આખા ડુંગરમાંથી કોતરેલી બધી ટોટલ ગુફા જેટલી છે ને લગભગ બધી ડુંગરમાંથી કોતરીને જ બનાવવામાં આવે છે. આનો કચ્છ પણ કંઈક અલગ છે. પૂરેપૂરી ગુફા શું કહેવાય કે કોતરીને જ બનાવવામાં આવી છે. આ ગુફાની અંદરથી પણ એક ત્રીજી ગુફા છે. કોઈ બાજુ બતાવો ત્રીજી ગુફા. આ ત્રીજી ગુફા. આ છે આપણી ચોથી ગુફા. મિત્રો આ ચોથી ગુફા છે ને એટલો કચરો છે ને તમે જાઓ. અહીંયા આવતા લોકોને એક ખાસ વિનંતી કે આ આપણી પૌરાણિક અને પ્રાચીન ગુફા છે, તો મહેરબાની કરીને અહીંયા કોઈ કચરો. તો મિત્રો આપણે અહીંયાથી કરવાનું છે ઉપર ચડા. તો ચાલો મારી સાથે. હાલો હાલો ઉપર હજી છે લાડ બધી ગુફાઓ. આ મિત્રો આ દાદરનું કામ એ મિત્રો પૂરેપૂરું એવું બનાવેલું છે કે જ્યાં ડુંગરની માંથી કોતરીનું કામ બનાવેલું છે. જો મિત્રો તમે જોઈ શકો છો ચડાણ પણ આનું ભયંકર છે. તડકો મિત્રો એટલો છે ને કાંઈ પૂગે ને ત્યાં હાવ આપી દે એટલો તડકો. ચડાણ એવું છે ને એમાંય ખાસ કરીને ઉનાળો હાવ પૂરું થઈ જાય. મારો તો હા આદર ચડી ગયો. ને મારી સાથે છે મારા કાકા. અમે બે ગયા હતા હનુમાનગાળા, એને જ હું લેતા આવું છું મારી સાથે બ્લોગમાં. ના એટલો તડકો છે, એટલું ચડાણ તો અમે લગભગ માંડ ચડી શક્યા છો. જોઈ લો સીધું ચડાણ. ને મિત્રો આ નજારો ઉનાળાનો તમે જોઈ શકો છો. અહીંયા આવું તો ખાસ કરીને ચોમાસામાં જ આવું. અને મિત્રો હું એક અલગ બીજો નજારો હું તમને બતાવું. જો સામે ડુંગર છે, મોમાઈ માતાજીનું મંદિર. ત્યાં પણ ઘણી બધી ગુફાઓ છે, ત્યાં પણ હું તમને લઈ જઈશ. ને આ છે નદી. આવો કાંઈક અહીંયા નજારો છે. અને ત્યાં જે મોમાઈ માતાજીનું મંદિર છે ને તે પણ એક શું કહેવાય કે ડુંગરની અંદરથી કોતરીને બનાવવામાં આવ્યું છે. મિત્રો પાણી પી લીધું છે, થાકી ગયા છે, ઘડી કોરો ખાઈ લીધું છે. હવે તો એનેથી વધારે ઓછું ચડાણ છે. હાલો મિત્રો અહીંનો છે ને અત્યારે નજારો કંઈક અલગ જ છે, કારણ કે ઉનાળો છે ને એટલે ગરમી એટલી થાય છે, પણ મજા આવે એમ ખરેખર. હવે તમને તો જે લાગતું હોય મિત્રો. તો ચાલો જો મિત્રો આ ટોટલ કામ જોવો તમે. પથ્થરથી કાયદેસર બધું પથ્થરથી જ બનાવેલું છે કોતરીનું કામકાજ. તો હાલો હજી મારી સાથે ઉપર તમને લાડ બધી ગુફા દેખાડું. આ છે આપણી ગુફા નંબર 5. બતાવી દો અંદર આવે. જો મિત્રો આનું સ્ટ્રક્ચર કામ જ અલગ છે. અંદર કાંઈક શું કહેવાય કે પાણીયારા જેવું બનાવેલું છે. એની બાજુની ગુફા નંબર 6. આ ગુફા કંઈક એવી જ છે. ને હાલો મારી સાથે હું તમને બતાવું. આ છે પહેલાંનો જૂનો શું કહેવાય કે પાણીનો ટાંકો હતો. અત્યારે તો આનું શું કહેવાય કે હાવ પૂરું કરી નાખ્યું, કચરો નાખીને હાવ એટલે હાવ જે આપણી પહેલાંની ધરોહર છે ને હાવ ખરાબ કરી નાખી અત્યારની જનરેશન. તમે જોઈ શકો છો કેટલો કચરો, પાણીનો બોટલ કચરો એટલો. હવે હું તમને એક અલગ જ વસ્તુ બતાવું. આવો મારી સાથે. આ છે મિત્રો ભીમનો પગ. કહેવાય છે કે આ ભીમનો પગ છે.
એની બાજુમાં જ આપણી ગુફા નંબર 7. જો મિત્રો આ કંઈક આવી ગુફા છે ને એવી સેમ ઓલી ગુફાની જેમ એક ગુફાની અંદર બીજી ગુફા. આ ગુફા કંઈક એવી છે. આ અંધારું છે મિત્રો. અત્યારે મધનું બંધનું પ્રમાણ હોય એટલે થોડું ધ્યાન રાખવું પડે, પણ આ ગુફા કંઈક અલગ જ છે. આ છે ગુફા નંબર 7 ને આ એક રહસ્યમય ગુફા છે. હાલો સ્ટ્રક્ચર જો મિત્રો કંઈક અલગ જ શું કહેવાય કે આખો ડુંગર કોતરીને બનાવેલો. જો મિત્રો આ બાજુ જોયો આ છે કે આ પણ આખો ડુંગરની અંદરથી કોતરીને બનાવેલો છે. તમે જોઈ શકો છો આ પિલર પણ એક પથ્થરમાંથી કોતરીને જ બનાવવામાં આવેલા છે. એવા ટોટલ 4 પિલર છે. આનું આખું સ્ટ્રક્ચર છે તમે જોઈ શકો છો. કાયદેસર રીતે 4 પિલર છે ને ગુફા મોટી છે ને કાયદેસર બેન્ચ જેવું બનાવેલું છે. બેન્ચ બતાવો થોડી ઘણી. ત્યાં શું કહેવાય કે બેઠીને જોઈ શકે. આખું અલગ જ છે. આ પણ મિત્રો એક અહીંયા પાણીનો ટાંકો છે, પણ અત્યારે શું કહેવાય કે આ પાણી લાયક જેવું અંદર કાંઈ રહેવા નથી દીધું મિત્રો. ચાલો મારી આ છે આપણી ગુફા નંબર 8. તમે જોઈ શકો છો અહીંયા છે ટોટલ 4 ગુફા. અહીંયાની આ મેન ગુફા તરીકે કહેવામાં આવે છે. કે આ ગુફાની અંદર શિવલિંગ છે. ચાલો મારી સાથે હું બતાવું. જોઈ શકો છો મિત્રો આ શું કહેવાય કે આ પૂરેપૂરું સ્ટ્રક્ચર છે બનાવેલું મિત્રો. આની હાઈટ પણ એટલી પૂરેપૂરી છે. લગભગ 10 થી 12 ફૂટ જેટલી ઊંચી હાઈટ છે. પોરાવ્યો તો મિત્રો આ છે શિવલિંગ. કહેવાય કે આને શિવલિંગ કહેવાય. આની લગભગ મારા ખ્યાલ પ્રમાણે 6 થી 7 ફૂટ હાઈટ છે. આ ગુફા કંઈક અલગ જ ગુફા છે. આ બાજુથી ટોટલ અલગ ગુફા છે. જો જોઈ શકો છો મિત્રો આનું સ્ટ્રક્ચર અલગ બનાવેલું છે. કહેવાય કે પૌરાણિક છે. કાયદેસર પથ્થરમાંથી કોતરીને જ બનાવવામાં આવે છે. હાલો આગળ લઈ આવો. અલગ જ છે આ સ્ટ્રક્ચર. કહેવાય કે વાતાવરણ. ચાલો મારી સાથે આ આપણી ગુફા નંબર 9. ચાલો અહીંયા પણ વ્યવસ્થિત પિલર બનાવેલો છે. આ સ્ટ્રક્ચર અલગ જ છે. અહીંયા કહેવાય કે આમ કાંઈક અલગ જ છે. અલગ જ રીતે બધું બનાવેલું છે. તમે જોઈ શકો છો આ કાંઈક આવું છે. મને તો અહીંયા ખરેખર બીક લાગે એવું છે, પણ અંદર વ્યાવો થોડા ઘણા બતાવી દઉં. શું કહેવાય કે ગુફાની અંદર એક બીજી ગુફા સામે પેલી જગ્યાએ કાંઈક બનાવેલું છે, પણ મને કાંઈ ખાસ ખબર છે ને શું છે એ. ચાલો મારી સાથે. આ ગુફા નંબર 10. પેલી ગુફા જેવી કમ્પ્લીટ એ બીજી બનાવેલી ગુફા. અંદર વ્યાવો આ બાજુ થોડું કહેવાય કે આ હવાબારી જેવું હોય એવું લાગે છે. હવાબારી આપણે કહેવાય કે જાળિયા મૂકી એ ટાઈપનું છે. તમે જોઈ શકો છો. તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો. હજી આવી ઘણી બધી ગુફાઓ છે. ચાલો મારી સાથે હું તમને બતાવું. આ આપણી ગુફા 11 જોઈ શકો છો મિત્રો. આનો પણ કહેવાય કે બનાવટ કાંઈક અલગ જ છે. અહીંયા હવાબારી જેવું છે, હવા ખાવા માટે. આ ગુફા તો અત્યારે પૂરી થઈ ગઈ. કાંઈ બહુ ખાસ જેવું છે નહીં, પણ આનું અત્યારે તો બધું કહેવાય કે પૂરું કરી નાખ્યું. હવે એવું કાંઈ જોયું નથી પહેલાં જેવું. ને વેવા બાજુ હોય બહાર થાય ને વેવા બાજુ. આ આપણી ગુફા નંબર 12. આ ગુફા પણ નાની એવી ગુફા છે. તો કઈ ખાસ ઓલું બધું છે નહીં. નાની એવી ગુફા છે. પથ્થરથી કોતરેલી ગુફા છે. ને આ કહેવાય સાણા ડુંગરની અત્યાર સુધીની મહત્વ ગુફા. લગભગ અત્યાર સુધી કોઈએ નહીં જોઈ હોય. એક એવી ગુફા ઉપર છે જેને ચોરખાના તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મારી સાથે હું તમને બતાવું. તો મિત્રો સામે જે પેલી છે ને ગુફા એ ચોર ગુફા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં જવું મિત્રો નથી પુગાય એમ, કારણ કે ચઢાણ જેવું છે ને કાંઈ ઉતરવાનું પણ કાંઈ શક્ય નથી. એટલા માટે તમને અહીંથી બતાવી દઉં છું, તમે જોઈ લેજો.
આ છે સાણા ડુંગરનો પ્રોપર ફૂલ નજારો. તમે જોઈ શકો છો. પેલો ડુંગર છે ને ત્યાં પણ મંદિર છે ને આ બાજુનું લોકેશન પણ બતાવો, કંઈક અલગ જ છે. પૂરેપૂરું પ્રોપર લોકેશન જો તમારે મેળવવું હોય સાણા ડુંગરનું તો અહીંયાથી તમને મળી જશે કાયદેસર. કાંઈ પવન એક નંબર આવે. પૂરેપૂરો સાણા ડુંગર કહેવાય કે પૂરેપૂરો સાણા ડુંગર આવી જાય છે. કેમ અહીંથી કેવું દેખાય કાકા? હે અહીંયા આવ્યો કોઈ દી? તો મિત્રો જોઈ શકો છો તમે પ્રોપરલી ટોટલ સાણા ડુંગરનો પૂરેપૂરો નજારો આવી જાય છે. પૂરેપૂરો. આ ગુફા છે આપણી, ગુફા નંબર 15. આ ગુફાનું પણ સ્ટ્રક્ચર અલગ જ છે. તમે જોઈ શકો છો પૂરેપૂરો. આખું શું કહેવાય કે પથ્થર કોતરીને જ બનાવેલી છે બધી ટોટલ ગુફા. અને એની બાજુની ગુફા નંબર 16. આ ગુફા પણ એની જેવી જ બનાવેલી છે કાયદેસર. તમે જોઈ શકો છો પેલી જે ગુફા હતી એની જેવી છે, સેમ ટુ સેમ. પણ યાર અહીંયા કચરો બહુ છે. મહેરબાની કરીને કોઈ કચરો ન કરો. અહીંયા છે ટોટલ 3 ગુફા, 1, 2 ને સાઈડની છે ગુફા નંબર 3. એટલે કે 16, 17 ને 18. અહીંયા 3 ગુફા ને અહીંયાથી આપણે ઉપર જવાનું છે મોમાઈ માતાજીના દર્શન કરવા. તો મિત્રો આ છે મોમાઈ માતાજીનું મંદિર. શું કહેવાય કે આ બાજુ જો અહીંયા કહેવાય છે કે બહુ જૂના અંદર જે 3 શંખ છે બહુ જૂના છે. અને આનો મિત્ર કામકાજ એવું જ છે કે જે શું કહેવાય કે આખો પર્વત કોતરીને આ મંદિર બનાવેલું છે. જોઈ શકો છો તમે માતાજીના દર્શન કરી લો. અહીંયા આવેલું છે શિવ મંદિર. તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર છે, શિવલિંગ છે, 2-3 બીજી અલગ અલગ શિવલિંગ છે. ને અહીંયા એક અંદર જૂની ગુફા છે પણ ત્યાં અત્યારે હાલ કોઈ જવા નથી દેતા મિત્રો. અહીંયા પણ એક ગુફા છે મિત્રો. એ કંઈક અલગ જ ગુફા છે. તમે જોઈ શકો છો તેનો નજારો. આ ગુફા આરપાર ગુફા છે. અહીંયાથી પણ અલગ જ છે ને અહીંયાથી પણ ડુંગરનો પ્રોપર નજારો દેખાય છે. ચાલો મિત્રો અહીંયા પણ એક અલગ ગુફા છે, હું તમને જે બતાવું. ચાલો વયો બાજુ. આ પણ શું કહેવાય કે પ્રોપરલી એક રૂમ બનાવેલો એવું લાગે છે. અહીંયા પ્રોપરલી આખો એક રૂમ અલગ એક રૂમ ટાઈપ હોય એવું લાગે છે. ને આ બાજુ શું કહેવાય કે આપણે અત્યારે તો પાણીયારા તરીકે ઓળખીએ. આ પાણી બળની વ્યવસ્થા કરવામાં આવે તો અહીંયા મૂકવાનું. સામેની સાઈડ પણ છે, ત્યાં ઓટ બતાવી ગયું. ત્યાં પણ એવું જ છે મિત્રો. મેં તમને કીધું હતું કે પહેલાં જે બતાવ્યું હતું કે આપણે એક ચોર ગુફા તરફ જઈએ છીએ, પણ ત્યાંથી તો યાર રસ્તો જવાનો નહોતો, પણ અહીંયાથી અમે એક નવો રસ્તો શોધ્યો છે. ચાલો મારી સાથે. આ પ્રોપરલી એક જંગલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાનો સ્ટ્રક્ચર કરતા અલગ જ છે. અહીંનો નજારો તમે જોઈ શકો છો મિત્રો, અલગ જ છે. બસ ત્યાં ઊભા રહીજો, અંદર જોવાય એવું નથી. અંદર બહુ અંધારું છે ને શું હોય એ તો મને કાંઈ ખબર નથી. અંદર દીપડા પણ હોઈ શકે છે. તમને હું એક રહસ્યમય વસ્તુ દેખાડું કે બહુ જૂની કહેવાય કે બહુ જૂની રહસ્ય છે. અહીંયા છે મિત્રો પાણીનો ટાંકો. જોઈ શકો છો મિત્રો, અહીંયા હાલ અત્યારે પણ હજી પાણી છે. ચોમાસાનું પાણી અહીંયા સંગ્રહ કરવામાં આવે છે. હું તમને બતાવું. જો મિત્રો આ છે પાણી ને આ બહુ એટલે બહુ જૂનું જગ્યા છે. કહેવાય છે કે પાંડવ વખતનું કહેવાય કે અહીંયા પાણીના ટાંકા બનાવેલા છે ને અહીંયા પાણીનો સંગ્રહ થાય છે. એ પાણીના ટાંકાની બાજુમાં એક્ઝેક્ટ બીજો પાણીનો ટાંકો છે મિત્રો. તમે જોઈ શકો છો. આનું કાંક શું કહેવાય કે કામ જ અલગ રીતે કોતરેલું છે ને પ્રોપરલી ડુંગરા ઉપર જ બનાવેલું છે. જોઈ શકો છો આની અંદર પણ પાણી છે મિત્રો. તમે જોઈ શકો છો ને પ્રોપર એની નજીક એની બાજુથી તમે ઉપર આવો એટલે ત્યાં પણ એક ગુફા છે. હાલો મારી સાથે. હાલો મારી સાથે. આ ગુફા
આનું સ્ટ્રક્ચર પ્રોપર રીતે કંઈક અલગ જ છે. તમે જોઈ શકો છો. એવો અંદર મારી સાથે પ્રોપરલી ગુફાની અંદર ગુફાની અંદર ગુફા તમે જોઈ શકો છો મિત્રો. આ નજારો કંઈક અલગ જ છે ને અહીંયા પાણીનો પણ અવાજ આવે છે. આ તો ઘણી બધી આખો કહેવાય કે પ્રોપર હોલ બનાવેલો છે. પણ એક પાણીનો ટાંકો છે મિત્રો, જોઈ શકો છો. આવા તો અસંખ્ય પાણીના ટાંકા છે અહીંયા મિત્રો. બતાવો, આમાં પણ પાણી છે. તમે જોઈ શકો છો મિત્રો, ટાંકાની અંદર હજી પણ પાણી છે. આ બાજુ હજી એક હું તમને પાણીનો ટાંકો બતાવું. અહીંયા પણ મિત્રો પાણીનો ટાંકો છે પ્રોપરલી. અહીંયા તો પાણી હાવ ઉપર છે, જોઈ શકો છો તમે મિત્રો. આગળ મેં તમને બતાવ્યું હતું કે અહીંયા અધૂરું સ્ટ્રક્ચર છે, પણ અહીંયા કમ્પ્લીટ પૂરેપૂરું છે. તો ચાલો મારી સાથે. અહીંયા પણ આવા જોરદાર પિલર બનાવેલા છે. ટોટલ 1 2 3 ને 4 બનાવેલા છે. અહીંયા રૂમો પણ ટોટલ 4 છે, તમે જોઈ શકો છો. પ્રોપર રીતે કહેવામાં આવે છે કે અહીંયા કમ્પ્લીટ રૂમો બનાવેલી છે પ્રોપરલી રીતે. તમે જોઈ શકો છો. આ બાજુ આવો. આ છે આપણી આ ગુફાની અંદરની પહેલી ગુફા, ઓલી સાઈડ છે બીજી. આવો મારી સાથે. પ્રોપરલી જે પહેલી ગુફા હતી એની જેવી જ બીજી ટોટલ ગુફા બીજી, અને આ ગુફાની અંદરની ત્રીજી ગુફા પ્રોપર આ પણ એવી જ છે, તમે જોઈ શકો છો. આ બધું કહેવામાં આવે છે કે આ બધું ટોટલ કામ જ્યારે ભીમ પાંડવો વખતના જ્યારે કહેવામાં આવે છે કે જ્યારે એને વનવાસ ભોગવ્યો હતો ત્યારે તેવડા લોકો ભીમને બધા અહીંયા આવ્યા હતા, અને કહેવામાં આવે છે કે પ્રોપર એક રાતમાં આ બધું ટોટલ મેં જે તમને બતાવ્યું ટોટલ ગુફાઓ એક રાતમાં અહીંયા બનાવેલી છે. એ તો કેમ બનાવ્યું હોય તો આપણને ખબર નથી, પણ તમે જોઈ શકો છો મિત્રો. ને અહીંનો નજારો પણ કંઈક અલગ છે, તો હું બતાવી દઉં એનો નજારો. રેડી? તો મિત્રો આપણો વિડીયો અહીંયા કરીએ છીએ પૂર્ણ. અને આ હતો આપણા સાણા ગુફાની બધી ટોટલ ગુફાઓ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મિત્રો, તો આપણે મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી બધાને, જય ભૂતરા દાદા, રામ રામ.